ઓકે ચાલો દોલનો શું છે દોલનો કહેવાય નીટમાં લગભગ આપણે કેટલા એમસીક્યુ પૂછાય એક એમસીક્યુ પૂછાય છે એના માટે સર્વપ્રથમ આપણે શું જોયું હતું આવર્ત ગતિ અને દોલિત ગતિ આવર્ત ગતિ કોને કહેવાય કે જે પદાર્થ નિશ્ચિત પથ ઉપર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિનું પુનરાવર્તન કરે એને આવર્ત ગતિ કહેવાય અને દોલિત ગતિ ઉપર નીચે ખાસ ઉપર નીચે અથવા તો આગળ પાછળ જેવી ગતિ કરતી હોય એને શું કહીએ આપણે દોલિત ગતિ કહીએ છીએ તો શું હોય બધી આવર્ત ગતિના સમીકરણ શું આવે f ચલે છે x⁴n n બરાબર 1 લઈ લઈએ એટલે આપણે શું થઈ જાય સરળ આવર્ત ગતિ થઈ જાય આ ચેપ્ટરમાં મોટા ભાગના દાખલા આપણે સરળ આવર્ત ગતિના જ પૂછાય છે એના પૂછાય છે સરળ આવર્ત ગતિ એટલે સૂત્ર શું આવે છે મેઇન f ચલે છે શું છે -x ઓકે એના ઉપરથી પછી આપણે આગળ તાર્યું હતું x શું આવશે ખાસ f ચલે છે -x આપણે આગળ સ્પ્રિંગ નું સૂત્ર પણ જોઈ ગયા હતા પણ ex અને ix માં શું ફરક છે બોલો જેલભાઈ સમતોલન બિંદુથી અંતર શું આવે સમતોલન સ્થાનથી અંતર આવશે શું આવશે સમતોલન સ્થાનથી અંતર અને આપણે સ્પ્રિંગ માટે જે જોયું હતું લો ઓફ મોશન માં અને કાર્ય ઊર્જા પાવરમાં જે એમાં f બરાબર kx હતું એમાં શું હતું કે x લંબાઈમાં થતો ફેરફાર હતો તો આ ધ્યાન રાખવાનું બંનેમાં ઓકે કે ને શું કહેવાય અચળાંક મૂકે તો શું છે કે કયો અચળાંક કહેવાય બળ અચળાંક કહેવાય ઓકે એનું પારિમાણિક સૂત્ર એ બધી વસ્તુ તમને આવડે જ છે વિકલ સમીકરણ શું છે ઓલું આપણે જે સમીકરણ લખ્યું હતું એને વિકલિત સ્વરૂપમાં તો f બરાબર ma પ્રવેગને શું લખાય d2x/dt² અને kx ને આ બદલી જાવ એટલે પ્લસ થઈ જાય ઓકે x ના સ્વરૂપમાં આપ્યો તો x ના સ્વરૂપમાં y ના સ્વરૂપમાં હોય તો y ના સ્વરૂપમાં તમે લખી શકો છો હાલો પછી આ સૂત્ર ઉપરથી આપણે શું ધાર્યું હતું ma બરાબર -kx તો m ને નીચે જાવ તો શું આવશે k/m નો ગુણોત્તર આવશે અને શું કહેવાય ω² કહેવાશે શું કહેવાશે ω². તો ઓમેગા નું સૂત્ર ખાસ યાદ રાખવાનું આવશે શું આવશે √k/m વારાઘડીય દાખલામાં યુઝ કરવામાં આવે છે ઓમેગા ઉપરથી આપણે આવર્તકાળનું સૂત્ર આવ્યું હતું આવર્તકાળ આપણે વારાઘડીય પૂછાય છે શું આવે 2π/ω એટલે 2π√m/k નીટમાં આવર્તકાળના લાખ બધા દાખલા પૂછાઈ ગયેલા છે એના ઉપરથી તમે આવૃત્તિ પણ કરી શકો છો પછી અલગ અલગ પદો આવર્તકાળ કોને કહેવાય તમને ખબર જ છે કોને કહેવાય એક દોલન માટે લાગતો સમય આવૃત્તિ એકમ સમયમાં કરેલા દોલનોની સંખ્યા કોની આવૃત્તિ 2πf જેટલું થશે કળા જો આપણે સમીકરણ આ રીતે લખીએ ને yt લખવું હોય તો હું લખીએ a sin ωt તો sin નો આ જે ખૂણો આવે છે આને શું કહેવાય આખાને કળા કહેવાય શું કહેવાય કળા કહેવાય ક્યારેક આપણને ωt + φ0 આવું કંઈક આપેલું ને કે ωt + π/3 π/6 તો આને શું કહેવાશે શરૂઆતની કળા કહેવાય તો પ્રારંભિક કળા કહેવાય શું કહેવાય પ્રારંભિક કળા કહેવામાં આવશે ઓકે આ વસ્તુ હતી એની પછી વસ્તુ શું હતી સરળ આવર્ત ગતિનો વેગ આપણને ખબર છે સ્થાનાંતર આપ્યું હોય વેગ ગોતવો હોય તો શું કરવું પડે બોલો સ્થાનાંતર આપેલું છે વેગ ગોતો છે વિકલન કરવું પડે ચાલો વિકલન કરો a sin ωt નું વિકલન કરશે શું આવશે a અચળ sin નું વિકલન cos ωt નું વિકલન ઓમેગા તો વેગનું સૂત્ર શું થઈ જશે a cos ωt તો મહત્તમ વેગ લખવો હોય તો મહત્તમ વેગ કેટલો થાય cos નું મહત્તમ મૂલ્ય 1 તો a ઓમેગા થાય ઘણી વખત આપણને મહત્તમ વેગ વારાઘડીએ પૂછી નાખે છે અથવા cos ને તમે sin ના સ્વરૂપમાં ફેરવી શકો એના ઉપરથી તમને વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ આવ્યો હતો આના દાખલા પણ વારાઘડીએ પૂછાઈ ગયેલા છે નીટમાં યાદ રાખવાનું છે શું આવશે v² = ω² બ્રેકેટમાં a² - x². આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે પછી અમુક મેં તમને સ્પેશિયલ બધી પરિસ્થિતિ કહી દીધી એ યાદ રાખી લો તો તમને ડાયરેક્ટ દાખલામાં વધારે કામમાં આવે શું હોય સમતોલન સ્થાન પાસે વેગ કેવો છે મહત્તમ હોય અંતિમ બિંદુએ વેગ 0 થાય પાછું રિટર્ન આવે એટલે વેગ ધીમે ધીમે વધતો જાય અંતર ઘટતું જાય સમતોલન સ્થાને આવે તે મહત્તમ થાય અમુક વસ્તુ યાદ રાખવાની કે વેગ ક્યાં મહત્તમ હોય સમતોલન સ્થાન આગળ 0 અંતિમ બિંદુ આગળ સ્થાનાંતર મહત્તમ હોય અને પ્રવેગ મહત્તમ હોય
હાલો પ્રવેગ ગોતવો છે તો શું કરવું પડે? બોલો, પ્રવેગ ગોતવો હોય તો વેગનું વિકલન કરવાનું થાય ને. શું થાય? વેગનું વિકલન. અથવા તો ઉપર આપણે સૂત્ર આવ્યું તો એના ઉપરથી ડાયરેક્ટ લખી શકો ને. એ બરાબર શું થાય? માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. એક્સ આપણને ખબર છે શું થાય? એ સાઇન ઓમેગા ટી. તો ડાયરેક્ટ પણ લખી શકો અથવા તો તમને વેગ મળ્યો છે, વેગનું વિકલન કરશો તો પણ એ જ જવાબ આવશે. ઓકે, તો આ બધા સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. ચાલો, એની પછી આપણે એના ગ્રાફ જોયા હતા. શું જોયું હતું? કે આપણને ખબર છે y ઇક્વલ ટુ 0 એટલે સમતોલન સ્થાન, વેગ મહત્તમ હોય. મહત્તમ વેગ કેટલો હોય? એ ઓમેગા જેટલો. અને અંતિમ બિંદુ એટલે પ્લસ ઓર માઇનસ એ આગળ વેગ કેટલો હશે? 0 હશે. તો આ જે સમીકરણ આવ્યું હતું એને તમે ફરીથી ફેર ગોઠવણી કરો તો તમને આ રીતનું કંઈક સમીકરણ મળે. આ કોનું સમીકરણ થયું? તમારે ઉપવલયનું સમીકરણ થયું. કોનું સમીકરણ થયું? ઉપવલયનું. તો તમને વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ પૂછે તો કેવો આવશે? ઉપવલય આકારનો આવશે. કેવો આવે? ઉપવલય આકારનો આલેખ આવશે. ઓકે, અહીંયા આપણે દોરીને પણ તમને તેથી સમજાવ્યું હતું. હવે દાખલા તરીકે તમને એમાં ઓમેગા બરાબર 1 કરી દે તો શું થઈ જાય? આ બંને છેદના પદો હરખા થઈ જાય તો શું થઈ જશે? v સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. એટલે એ કોનું સમીકરણ થઈ ગયું? વર્તુળનું સમીકરણ થઈ ગયું. તો શું થાય? બંને ત્રિજ્યા આપણને ખબર છે. ઉપવલયમાં બંને ત્રિજ્યા હરકી કરી નાખો તો શું બની જાય? સર્કલ બની જાય ને. ઓકે, એની પછી પ્રવેગ. મેં તમને હમણાં કીધું એમ પ્રવેગનું સૂત્ર શું આવે? માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. વાય ના બિંદુ ભાઈ તો ઓમેગા સ્ક્વેર વાય લઈ લેવાનું. હાલો, એનો પણ આલેખ જોઈએ. આલેખ દોરવા માટે બિંદુની જરૂર પડે તો અલગ અલગ જગ્યાએ લઈ લો. y ઇઝ ઇક્વલ ટુ 0 સમતોલન સ્થાન. સમતોલન સ્થાન આગળ કેટલું હોય? ન્યૂનતમ હોય. 0 થાય ને, કેમ કે ઓમેગા સ્ક્વેર y ઉપર જ ડાયરેક્ટ આધાર રાખે. y મહત્તમ. y મહત્તમ કઈ જગ્યાએ હોય? પ્લસ ઓર માઇનસ એ આગળ. તો આ શું થશે? પ્રવેગ પણ મહત્તમ થાય. મૂલ્ય કેટલું આવે? ઓમેગા સ્ક્વેર એ. તો a અને y એકબીજાના સમપ્રમાણમાં છે પણ ઢાળ કેવો આવે છે? નેગેટિવ આવે છે. તો છે આલેખ સુરેખ પણ નેગેટિવ ઢાળ વાળો. કેવો આલેખ આવે? આ રીતનો આવે ને, નેગેટિવ ઢાળ વાળો. તો પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ પૂછ્યો હોય તમારે આ રીતનો સુરેખ આલેખ દોરવાનો થશે. ચાલો આગળ. એની પછી ઢાળનું મૂલ્ય કેટલું હોય? ઓમેગા સ્ક્વેર. એ તો તમને ઓટોમેટિક ખબર પડી જશે સૂત્ર ઉપરથી. પછી તમને બધાના આલેખ દોરેલા છે. શું છે? જે આપણે સૂત્ર આવ્યા એના ઉપરથી આલેખ દોર્યા હતા. સ્થાનાંતર આપણે શું લખતા હતા? એ સાઇન ઓમેગા ટી. તો સાઇન નો આલેખ આવે, સાઇન નો આલેખ દોર્યો હતો. પછી વેગ માટે એ ઓમેગા કોસ ઓમેગા ટી. તો કોસ આવે તો કોસ નો આલેખ દોર્યો હતો. પછી પ્રવેગ, એની પછી શું આવતું હતું? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. કાંઈ નહીં, આને સ્થાનાંતરનો આલેખ હતો ને ઉલટો કરી નાખો ઓમેગા સ્ક્વેર વડે ગુણીને. પ્રવેગ મળી જાય તો બળ મળી જાય એફ બરાબર એમ એ. તો આલેખમાં તમને જોવા શું મળ્યું? કે સ્થાનાંતરનો આલેખને તમે π/2 આગળ લઈ જાઓ તો કોનો આલેખ મળી જાય? વેગનો આલેખ મળે. વેગના આલેખમાં પણ તમે π/2 આગળ લઈ જાઓ કોનો આલેખ મળે? તમને પ્રવેગનો આલેખ મળે. તેના ઉપર ખબર શું પડી? કે સ્થાનાંતર અને વેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? π/2. કેટલો હશે? સ્થાનાંતર અને વેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? π/2. એ જ રીતે વેગ અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? π/2. તો સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? π ડિગ્રી થાય ને. કેટલો થશે? π થશે. ચાલ, એની પછી આપણે જોઈએ સરળ આવત ગતિમાં ઉર્જા. હાલો, સ્પ્રિંગ આપણે જોઈતી. સ્પ્રિંગની ઉર્જાનું સૂત્ર શું આવ્યું હતું? સ્થિતિ ઉર્જાનું સૂત્ર હાફ kx સ્ક્વેર. તો આ પણ એ પ્રકારનું થશે. f બરાબર kx લખતા હોય તો ઉર્જાનું સૂત્ર શું થાય? હાફ kx સ્ક્વેર. તો આમાં પણ શું સૂત્ર આવશે? હાફ kx સ્ક્વેર જ થશે. કે x આપણને ખબર છે શું આવે? x બરાબર a sin ઓમેગા t લખાય. કે તો ઓમેગાનું સૂત્ર આવ્યું હતું ને, શું આવ્યું હતું? અંડર રૂટ ઓફ k બાય m. તો એના ઉપરથી k તમે લખી શકો m ઓમેગા સ્ક્વેર. એ મૂકશો તો તમને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળશે. એને પછી આપણે ટ્રિગ્નોમેટ્રિક ઇક્વેશન લગાડીને શોર્ટ ફોર્મમાં લાવ્યા હતા. તો એના ઉપરથી તમને ખબર શું પડી હતી? કે સ્થિતિ ઉર્જાની આવૃત્તિ તમને કેવી મળી? બમણી મળી. સરળ આવત ગતિની આવૃત્તિ આપણે ઓમેગા લીધી હતી પણ સ્થિતિ ઉર્જાની આવૃત્તિ તમને 2 ઓમેગા મળી. તો આ વસ્તુ યાદ રાખવાની છે. સ્થિતિ ઉર્જાની આવૃત્તિ કેવી હોય? સરળ આવૃત્તિ કરતા બમણી હોય. કેવી હોય? બમણી હોય.
મહત્તમ સ્થિતિ ઉર્જા તો શું થાય એક્સ. એક્સ મહત્તમ કેટલો થાય કંપ વિસ્તાર જેટલો એ જેટલો તો હાફ કે સ્ક્વેર થઈ જાય. શું થઈ જાય હાફ કે સ્ક્વેર. કઈ જગ્યાએ હોય મહત્તમ એક્સ અંતિમ બિંદુ આગળ એટલે y બરાબર પ્લસ ઓર માઇનસ એ આગળ. સમયના સ્વરૂપમાં લેવા જઈએ તો આપણે આલેખ ઉપરથી લઈએ ને. શું લઈએ કઈ જગ્યાએ છે અહીંયા આલેખ ઉપર જુઓ સ્થાનાંતર મહત્તમ આ સમય હોય તો આપણને ખબર છે એક આ પૂરું કરે તો આવતકાળ ટી જેટલો સમય લાગે તેનો ચોથા ભાગ જેટલું છે એટલે અહીં કેટલો છે T/4 હશે. કેટલો છે T/4 સમય હશે. તો શું થાય ક્યારે મહત્તમ થાય તમારી સ્થિતિ ઉર્જા T/4 સમય થશે. 0 તો શું થાય x 0 રાખીએ તો સ્થિતિ ઉર્જા 0 થાય. x 0 ક્યાં હોય સમતોલન સ્થાન આગળ. સમતોલન સ્થાન આગળ 0 થાય ત્યાં સમય પણ 0 હોવાનો છે. હાલો સ્થિતિ ઉર્જા જોઈ લીધી. પછી બીજી ઉર્જા આપણે કઈ આવે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે આપણે જે ભણી ગયા એની જ વસ્તુ હાફ mv². શું થાય 1/2 mv². હાલો mv² વેગ. વેગનું સૂત્ર આપણે ઉપર આવી ગયું ω² a² - x². તો અહીંયા મૂકી દો. અથવા તો વેગનું આપણે કોસના સ્વરૂપમાં સૂત્ર આવ્યું હતું a ω cos ωt. એ પણ તમે અહીંયા મૂકી શકો. પછી આપણે એને ટ્રિગ્નોમેટ્રી કરીને ઇક્વેશન સોલ્વ કર્યું તે શું આવ્યું હતું એમાં પણ આપણને આ વસ્તુ જોવા મળી. શું જોવા મળી હતી કે ગતિ ઉર્જાની આવૃત્તિ સરળાવત ગતિ કરતા કેવી મળી બમણી મળી ને. અહીંયા પણ શું આવ્યું સરળાવત ગતિમાં આપણે ઓમેગા લીધી હતી પણ ગતિ ઉર્જાનું ફાઇનલ ઇક્વેશનમાં આપણને 2ω આવૃત્તિ મળે છે. તો યાદ રાખવાનું ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા હોય એની આવૃત્તિ શું થશે સરળાવત ગતિ કરતા બમણી થશે. મહત્તમ ગતિ ઉર્જા શું થાય હાફ mv². તો v મેક્સ કરવો પડશે. તો v મેક્સ ની કિંમત આપણને ખબર છે કેટલી હોય મહત્તમ વેગ કેટલો હોય બોલો a ω. તો શું થશે હાફ ma²ω² થઈ જશે. મિનિમમ તો વેગનું મૂલ્ય મિનિમમ કેટલું હોય 0 હોય તો ગતિ ઉર્જા મિનિમમ કેટલી થાય 0 થાય. કયા સમયે હોય બોલો અંતિમ બિંદુ હોય ને તો અંતિમ બિંદુ આગળ જવા માટેનો સમય T/4 ચોથા ભાગનો લાગે. ચાલો એ વસ્તુ જોઈ હતી. પછી આવું તો આપણે યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા એટલે શું કહીએ આપણે કુલ ઉર્જા કહીએ. કુલ ઉર્જા શું હોય ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હોય. તો બંનેનો સરવાળો કરી નાખો. હાલો તો બંનેનો સરવાળો કરશે તો આપણને અચળ પદ મળશે. કેટલું મળે હાફ mω² a². તો કુલ ઉર્જા આપણને ખબર છે અચળ જ હોય છે. કેટલી હોય હાફ k². કેટલી હોય હાફ k² જેટલી થાય. ત્રણેય ઉર્જા આવી ગઈ. તો ત્રણેય ઉર્જાના પછી આપણે આલેખ દોર્યા હતા. ઓકે શું થાય કુલ ઉર્જા અચળ ગતિ ઉર્જાનો આલેખ આપણને ખબર છે સમતોલન સ્થાન આગળ ગતિ ઉર્જા કેવી હોય મહત્તમ હોય ને કેમ કે વેગ મહત્તમ હોવાનો છે અને અંતિમ બિંદુ આગળ 0 હોય. તો એ રીતનો આપણે v² ના સ્વરૂપમાં આલેખ દોર્યો હતો. પછી સ્થિતિ ઉર્જાનો હાફ kx² એટલે x² ના સમપ્રમાણમાં આવે એનો આલેખ દોર્યો. તો આ આપણે તમને સ્ક્રીન ઉપર દેખાય એ રીતનો કંઈક આપણે આલેખ મળ્યા હતા. તેમાં આપણે અમુક બિંદુ મળ્યા. ફોર એક્ઝામ્પલ આ બિંદુ છે કે શું છે અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન છે તો કયા અંતરે હશે તો શું થાય k બરાબર u મૂકો. તો k બરાબર u મૂકો એટલે તમને અંતર મળશે. કેટલું અંતર મળે બોલો કેટલા અંતરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હોય બોલો a/√2. કેટલા અંતરે હોય a/√2. u બરાબર k બરાબર કેટલું હોય e/2 જેટલું. ઓકે બીજી વસ્તુ તમને એમ પૂછ્યું હોય કે અડધા અંતરે એટલે શું થાય x0 a થી a જતો હોય તો a/2 અંતર કેટલું a/2 અંતરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હોય તો શું થાય a/2 અંતરે સ્થિતિ ઉર્જા હાફ kx². x બરાબર શું આવશે a/2 તો શું આવશે કંપ વિસ્તાર અડધો થાય તો શું થશે અંતર અડધું થાય તો સ્થિતિ ઉર્જા ચોથા ભાગની થાય ને વર્ગના સમપ્રમાણમાં છે એટલે શું થાય u બરાબર e/4 થાય. કુલ ઉર્જા આપણને ખબર છે e હોય તો e માંથી u કાઢો તો k મળે. k કેટલું હશે 3e/4 થશે. ઓકે તો આ અમુક એક બે બિંદુ તમારે યાદ રાખવાના કે અડધા અંતરે કેટલી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા હોય એ નીટમાં પૂછાઈ ગયેલું છે. ચાલ પછી આ સેમ ટુ સેમ વસ્તુ આપણે રોટેશનલ ગઈ હતી કે રોટેશનલમાં સરળાવત ગતિ એટલે શું થાય કોઈ ડિસ્ક લીધી હોય દોરી બાંધી હોય ફેરવી એટલે વળ ચડે મૂકી એટલે શું થાય વળ વિખાય વિખાણા કરે ચેડા કરે વિખાણા કરે ચેડા કરે
એટલે શું થઈ? ગતિ સરળ આવર્ત ગતિ કરી, પણ કેમાં કરી? રોટેશનલ મોશનમાં કરી. એના માટે આપણે શું થાય? F બરાબર kx લખીએ રેખીય મોશનમાં, તો રોટેશનલ મોશનમાં શું લખાય? બળને શું લખાય? ચાક ગતિમાં ટોર્ક કહેવાય. અંતરને કોણીય અંતર કહેવાય ને, કોણીય સ્થાનાંતર કહેવાય, એટલે થીટા સ્વરૂપમાં. બળ અચળાંકને શું કહેવાય? બળ અચળાંક એટલે c થશે. તો બસ ઓલામાં જેવું સૂત્ર આવ્યું હતું એનું સેમ ટુ સેમ ટાઈપનું આમાં પણ સૂત્ર તમારે લેવાનું રહેશે, કાંઈ નવું છે નહીં. ઓકે, શું આવશે? ટ બરાબર -c થીટા. એના ઉપરથી તમે ઓમેગા સ્ક્વેર આપણે ઓલામાં ગોતો તો એ રીતે આમાં ગોતો તો શું આવશે? ઓમેગા બરાબર √c/i થશે. અને એ પ્રમાણે તમને વિકલ્પ સમીકરણ પણ મળી જશે. ચાલો એના પછી સાદા લોલકનો આવર્તકાળ. આપણે વારા ઘડીએ આપણને તો ડાયરેક્ટ સૂત્ર જ યાદ છે કે 2π√L/g, ગમે ત્યાં આવે આપણે ડાયરેક્ટ મૂકી દઈએ છીએ. પણ કઈ રીતે આવે એ તમને અહીંયા દર્શાવેલું છે કે તમને જે સાદા લોલકમાં જે બળના કારણે દોલિત ગતિ કરતું હોય એ બળને કોની સાથે સરખાવવાનું? kx સાથે સરખાવવાનું ને. મેં તમને કીધું હતું ને, કોઈ પણ નવી વસ્તુ તમને પૂછી હોય, તમને આવર્તકાળ પૂછે તો શું કરવાનું? જે બળના કારણે ગતિ કરતું હોય એ બળને તમારે kx સાથે સરખાવવાનું. k મળી જાય, k ને કેમાં મૂકી દેવાનો? આવર્તકાળના સૂત્રમાં t બરાબર 2π√m/k સાથે સરખાવી દેવાનું, એટલે તમારે આવર્તકાળનું સૂત્ર આવી જશે. પણ સાદા લોલક માટે તો આપણને બધાને યાદ જ છે, શું હોય? t બરાબર 2π√L/g. હાલો, સાદા લોલકના આલેખ એ તો તમને ખબર જ છે, સૂત્ર આવડતા હોય તો તમને આલેખ ઓટોમેટિક આવડવાના જ છે. પછી તાપમાનની અસર, આ વસ્તુ તો આપણે થર્મોડાયનેમિકમાં ભણી ગયા. મેં તમને કીધું હતું એમ ત્રુટીના સ્વરૂપમાં લખો એટલે તમને ઝડપથી સૂત્ર મળી જાય. શું આવે? ΔT/T બરાબર હાફ આલ્ફા ડેલ્ટા થીટા થશે. પછી અલગ અલગ પરિસ્થિતિમાં તમને આ તમે એક રીતે દાખલો જ ગણી શકો, આવર્તકાળ કઈ રીતે વધે ઘટે શું થાય એ વસ્તુ. એમ શું કીધું હોય કે પ્રવાહીમાં ડૂબાડીએ, શું છે? પ્રવાહીમાં આપણે ગતિ કરાવીએ તો આવર્તકાળ શું થાય? આપણને ખબર છે પ્રવાહીમાં શું થાય? ઘર્ષણ બળ લાગે એટલે ગતિ થોડીક ધીમી પડશે, એટલે આવર્તકાળ શું થાય? વધશે ને. લોજિકલી વિચારો તો પણ તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આવર્તકાળ વધે. આપણે અહીંયા સૂત્રની મદદથી આખું તારવીને તમને સમજાવ્યું હતું કે કઈ રીતે એનો આવર્તકાળ વધે. ઓકે, ચાલો એની પછી વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું હોય તો શું થાય? વિદ્યુત ક્ષેત્ર E લગાડ્યું હોય તો બળ કેટલું લાગે? વિદ્યુત બળનું સૂત્ર શું આવે બોલો? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં F બરાબર QE. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં બળ લાગે. તો જોવાનું કે કઈ દિશામાં લાગે છે. જો ઉપર તરફ લાગતું હોય તો ગતિ શું થાય? વિરુદ્ધ થશે. તો પરિણામે શું થાય? F બરાબર QE તો mg ઇફેક્ટિવ શું થાય? mg - QE થશે. પણ mg ની દિશામાં લગાડ્યું હોય તો mg + QE થાય. બસ બળ આવી ગયો, g મળી ગયો. 2π√L/g, g ની જગ્યાએ મૂકી દો તો g ઇફેક્ટિવ ની જગ્યાએ મૂકશો તો તમને એના ઉપરથી સૂત્ર આવી જશે. એ જ રીતે લિફ્ટમાં ગતિ કરાવીએ. કેમાં ગતિ કરાવીએ? લિફ્ટમાં. તો શું થાય? બહાર તરફ લિફ્ટ એ પ્રવેગથી ઉપર તરફ જતી હોય તો અંદર શું લાગે બોલો? લિફ્ટ એ પ્રવેગથી ઉપર જતી હોય તો અંદર રહેલા પદાર્થમાં શું થાય બોલો? આભાસી બળ લાગે ને. શું લાગે? આભાસી બળ. એ તરફથી ઉપર જતે તો આભાસી બળ વિરુદ્ધ દિશામાં એટલે નીચે તરફ એ લાગે તો g ઇફેક્ટિવ શું થશે? g + a. જો લિફ્ટ નીચે જતી હોય તો આભાસી બળ ઉપર તરફ લાગશે તો g - a થાય. જે પ્રમાણે તમને પરિસ્થિતિ આપી એ પ્રમાણે તમારે લખવાનું થશે. કારમાં સાદું લોલક એ મેં તમને કીધું ને, નીટમાં બેઠે બેઠું પૂછાઈ ગયું. શું આવે? કાર આગળ તરફ ગતિ કરે તો આભાસી પ્રવેગ પાછળ તરફ લાગે, નીચે તરફ g લાગતો હોય તો પરિણામે શું થાય? √g² + a², જે નીટમાં પૂછાઈ ગયું. ખૂણો લખો તો tan θ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ a આવશે, પાસેની બાજુ g થશે. તમને ખૂણો પણ મળી જાય. એની પછી બીજા પ્રકારના અલગ અલગ પ્રકારના સાદા લોલક આપણે જોયા હતા કે L લંબાઈનું સાદું લોલક. અત્યાર લગી આપણે શું જોતા હતા કે 2π√L/g લેતા હતા. સાદા લોલકની લંબાઈ આપણે ખૂબ જ નાની લેતા હતા કે એને આપણે ત્રિજ્યાની સાપેક્ષમાં કઈ આપણે સરખાવી શકીએ નહીં. પણ બહુ મોટું સાદું લોલક હોય, એમ કીધું કે ચંદ્ર ઉપર દોરી બાંધીને પૃથ્વી ઉપર લગીનો દોરી હોય ને એને સાદું લોલક તરીકે ગણ્યું હોય, તેમાં લંબાઈ તમે ત્રિજ્યાની સાપેક્ષમાં અવગણી શકો નહીં. એટલે ત્રિજ્યા તમારે લેવી પડે. તો સૂત્ર શું થાય?
ટી બરાબર 2 પાઈ અંડર રૂટ ઓફ 1 બાય જી બ્રેકેટમાં 1 પ્લસ એલ પ્લસ 1 પ્લસ આર થાય. જો ટી એલ અનંત હોય, શું હોય? એલ અનંત હોય એટલે એલ આર ની સરખામણીમાં બહુ મોટો હોય તો શું કરીએ? 1 અપોન ઇન્ફિનિટી તો 0 થઈ જાય. આ 0 થઈ ગયું તો શું થાય? 1 અપોન આર વધે, આર 1 અપોન આર ઉપર વહી જાય તો શું આવશે? 2 પાઈ અંડર રૂટ ઓફ આર બાય જી જેટલું થશે. ઓકે, એ જ રીતે એલ બરાબર આર મૂકો તો શું થાય? આર બાય 2g જેટલું થાય. તો 1 કલાક આવશે, કેમ કે આપણને પૃથ્વીની ત્રિજ્યા ખબર છે, જી નું મૂલ્ય ખબર છે, તો બધી વસ્તુ અચલ થઈ ગઈ. એના તમને ઓટોમેટિક ડાયરેક્ટ મૂલ્ય જ મળી રહેવાના છે. સેકન્ડ લોલક, સેકન્ડ લોલકનો આવર્તકાળ કેટલો હોય? બોલો, સેકન્ડ લોલકનો આવર્તકાળ. ઘડિયાળ હતી ને, જૂના જમાનાની ઘડિયાળો લોલક ઉપર કામ હતી કે નહીં? તેનો આવર્તકાળ કેટલો હોય? 2 સેકન્ડ હોય. યાદ રાખવાનું છે. શું હોય? સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. આ રીતનું હોય ને, આમ આમ. અહીંથી આમ જઈને પાછું આવે ત્યાં 1 સેકન્ડ લાગે, પાછું આ બાજુ જઈને આમ પાછું આવે ત્યાં બીજી 1 સેકન્ડ લાગે. એટલે ટોટલ કેટલો હોય? આવર્તકાળ 2 સેકન્ડનો હોય. ઓકે, તો એના માટે લંબાઈ કેટલી હોવી જોઈએ? લગભગ 1 મીટર જેટલી. એક્ઝેક્ટ મૂલ્ય હોય તો 99.3 સેન્ટીમીટર. તમે જોયું છે જૂના જમાનાની ઘડિયાળ હોય એમાં નીચે લોલક લટકાડેલું હોય, એ બહુ લાંબુ હોય. કેટલું હોય? લગભગ 1 મીટર જેટલું હોય. એટલું હોય તો જ તમને 2 સેકન્ડના આવર્તકાળ મુજબ તમને સમય દર્શાવી શકે. એની પછી સંયુક્ત લોલક એટલે કે આપણે કોઈ પણ વસ્તુને લોલકમાં ફેરવવાની. કોઈ પણ વસ્તુ હોય એને શું કહે? એક કાણું પાડી દેવાનું, અહીંથી ખીલામ લટકાડી દેવાની, નીચેથી આમ ધક્કો મારવાનો એટલે શું થાય? લોલકની જેમ ગતિ કરે. તો આવી વસ્તુ હોય તો એના માટે મેં તમને સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. શું કીધું હતું? આઈ બરાબર હું તો ઓમેગાનું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. શું આવશે? અંડર રૂટ ઓફ mgl બાય આઈ, અથવા તો આવર્તકાળનું ડાયરેક્ટ તમે યાદ રાખો તો વધારે સારું પડશે. શું આવે? ટી બરાબર 2 પાઈ અંડર રૂટ ઓફ આઈ બાય mgl. આ સ્વરૂપમાં તમારે સૂત્ર યાદ રાખવાનું રહેશે. શું આવશે? ટી બરાબર 2 પાઈ અંડર રૂટ ઓફ આઈ બાય mgl. આઈ તમને શું કહેવાય? આઈ ને શું કહેવાય? બોલો. જડત્વની ચાક માત્રા કહેવાય. ઓકે, જડત્વની ચાક માત્રા તમને પદાર્થ આપેલો હોય, સળિયો. અહીં આપણે નીચે મેં તમને 2-3 ઉદાહરણ પણ આપ્યા હતા. શું હતું? સળિયો છે, રિંગ છે, તકતી છે. તેની જડત્વની ચાક માત્રા તમને ખબર જ હોવાની છે. છેદમાં mgl કરી નાખો એટલે તમને આવર્તકાળ મળી જશે. શું થાય? બોલો, સળિયાની જડત્વની ચાક માત્રા. છેડાનો બિંદુ છે, જો સળિયાનો છેડાનો બિંદુ, જડત્વની ચાક માત્રા કેટલી હોય? ml સ્ક્વેર બાય 3 આવશે. સેન્ટરમાં કીધી હોય તો ml સ્ક્વેર બાય 12 થાય. રિંગ, રિંગની જડત્વની ચાક માત્રા રોટેશન મોશનમાં બધી યાદ રાખવાની કીધી હતી ને, કેટલી હોય? mr સ્ક્વેર. તકતી હોય તો mr સ્ક્વેર બાય 2. ક્યારે? સેન્ટરમાંથી હોય તો. પણ આપણને આ અક્ષને અનુલક્ષીને કીધી છે, તો એક અક્ષમાંથી બીજી અક્ષને અનુલક્ષીને ગોતવી હોય તો કઈ રીતે ગોતીએ આપણે? શું લગાડવું પડે? સમાંતર અક્ષ પ્રમેય. શું આવે સમાંતર અક્ષ પ્રમેય? I બરાબર IG પ્લસ MD સ્ક્વેર. ઓકે, જેટલું અંતર આપેલું હોય એ પ્રમાણે તમારે નવી જડત્વની ચાક માત્રા તમને મળી જશે. ઓકે, આમાં મૂકી દો એટલે તમને એ બધાનો આવર્તકાળ મળી જાય. ચાલો, એની પછી સ્પ્રિંગ. સ્પ્રિંગનું સૂત્ર આપણને ખબર છે. શું થાય? F બરાબર kx. તો શું થાય? k ચલે છે 1 upon x. k કોના ઉપર આધાર રાખે? x ઉપર આધાર રાખે. તો સ્પ્રિંગના દાખલા કે ટુકડા કર્યા હોય, શું છે? ટુકડા, તો x ઘટે, x ઘટે તો k વધે. તેનો મતલબ શું થયો? સ્પ્રિંગના ટુકડા કરે તો બળ એટલાંગ શું થાય? વધે ને, n ગણો થાય. કેટલો થાય? n ગણો થાય. આપણને ખબર છે એક લાંબી સ્પ્રિંગ લીધી હોય, લાંબી સ્પ્રિંગને તમે ખેંચો તો સરળતાથી વિખાય. પણ પતલી નાની સ્પ્રિંગ લીધી હોય, નાની સ્પ્રિંગને ખેંચો તો શું થાય? વિકતા વાર લાગે ને. શું થાય? આમ ખેંચો તો વધારે બળ કરવું પડે કે ન કરવું પડે? તો મતલબ શું થયો એનો? બળ એટલા શું થયો છે? વધ્યો હશે. શું થાય? મતલબ શું થયો? સ્પ્રિંગના કટકા કરીએ તો બળ એટલા શું થાય? વધે. કેટલો થાય? એક સરખા n ટુકડા કર્યા હોય તો n ગણો થાય, nk. અથવા અલગ અલગ તમને એમ કીધું કે સ્પ્રિંગના 2 ભાગમાં ટુકડા કરે, કે એક 2 ગણો છે, એક 3 ગણો છે. એ રીતનું ગોતવું હોય તો તમારે શું કરવાનું? f બરાબર શું છે? f ચલે છે 1 upon x મૂકી દો તો એના ઉપરથી તમને આ સૂત્ર મળી જશે. ઓકે, આના ઉપરથી તમારે દાખલા ગણી લેવાના.
કા તમારે ડાયરેક્ટ આ જ યાદ રાખો ને f ચલે છે 1/x એના ઉપરથી શું થાય k1/k2 બરાબર L2/L1 એ રીતે તમારે ગણતરી કરવાની. સ્પ્રિંગની અલગ અલગ વસ્તુના આવર્તકાળ. સ્પ્રિંગનો આવર્તકાળ 2π m/k આપણે શરૂઆતમાં જ તાર્યું હતું. પણ આપણે આમાં સ્પ્રિંગ જે લઈએ છીએ કેવી લઈએ છીએ દળ રહિત સ્પ્રિંગ લઈએ છીએ. પણ ક્યારેક કોઈ ભારે વસ્તુ લટકાવેલી હોય તો આપણે જાડી સ્પ્રિંગ લેવી પડે. જાડી સ્પ્રિંગ લ્યો તો જાડી સ્પ્રિંગનું દળ તમારે આવવાનું છે. તો જ્યારે તમારે સ્પ્રિંગનું દળ કન્સિડર કરવાનું હોય ત્યારે તમારે પરિણામી દળ કેટલું લખવાનું રહેશે સ્મોલ m પ્લસ m/3 એટલે કે સ્પ્રિંગનું ત્રીજા ભાગનું દળ તમારે આમાં એડ કરવાનું રહેશે. કેટલું ત્રીજા ભાગનું દળ. પણ હવે તમને ક્યારેક એમ કીધું કે બે પદાર્થને એક સ્પ્રિંગ સાથે લટકાવીને તમે સરળ આવત ગતિ કરાવો તો એનું પરિણામી દળ તમારે શું લેવાનું 1/m બરાબર 1/m1 પ્લસ 1/m2 અથવા તો ડાયરેક્ટ m ઇફેક્ટિવ શું લઈ લેવાનું m1 m2 છેદમાં m1 પ્લસ m2 એને તમે પછી t બરાબર 2π m/k માં મૂકી દો એટલે તમારે આવતકાળનો જવાબ આવી જશે. ઓકે, આ બે સ્પેશિયલ કેસ છે તમારે યાદ રાખવાના કે સ્પ્રિંગનું દળ લઈએ તો કેટલું એડ કરવાનું દળ ત્રીજા ભાગનું અને બે બાજુ જોડેલું હોય તો પરિણામ શું લેવાનું 1/m બરાબર 1/m1 પ્લસ 1/m2. ઓકે, હવે આપણે આગળની બીજી થિયરી જોઈએ. ચાલો, સ્પ્રિંગનું જોડાણ શું છે? સ્પ્રિંગ આવે એટલે જોડાણ કરીએ કે જોડાણ કેટલા પ્રકારના હોય આપણી પાસે બોલો? આપણે જોડાણ કરતા હોય કેટલા પ્રકારના જોડાણ કયા કયા હોય? શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ કોને કહેવાય? એક સાથે જોડેલું હોય. સમાંતર જોડાણ કોને કહેવાય બોલો? મેં તમને કીધું હતું ને શું હોય? એક બાજુના છેડા એક બાજુ તરફ અને બીજી બાજુના છેડા બીજી બાજુ એ રીતનું આપેલું હોય તો સમાંતર જોડાણ થાય. જો અહીંયા આપેલું છે ને શું છે? એક બાજુના છેડા એક બાજુ છે બીજી બાજુના બીજી બાજુ. આમાં પણ એક બાજુના છેડા બ્લોક સાથે જોડેલા છે બીજી બાજુ દિવાલ સાથે જોડેલા છે. આ સેમ ટુ સેમ વસ્તુને આપણે આડી કરેલી છે. ઓકે, તો ખાસ જોવાનું જોડાણ કયા પ્રકારનું છે. ચાલો, પહેલું છે શ્રેણી જોડાણ. તેના માટે આપણે k કઈ સ્વરૂપે વર્તે 1/k ઇક્વિવેલન્ટ બરાબર 1/k1 પ્લસ 1/k2 પ્લસ 1/k3 એટલા આપેલા એટલા લેવાના. સમાન સ્પ્રિંગ હોય તો k/n થઈ જાય. નીટમાં દાખલો પૂછાઈ ગયેલો છે, એમ્સમાં પણ પૂછાઈ ગયેલો છે. હું તો બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડેલી હોય તો આવર્તકાળ કેટલો થાય? શું થાય? આવર્તકાળ m બરાબર k ઇફેક્ટિવ મૂકવાનો. શ્રેણીમાં જોડેલો હોય તો k ઇફેક્ટિવ શું થાય? બે જોડેલા હોય તો k1 k2 છેદમાં k1 પ્લસ k2 તો ડાયરેક્ટ જવાબ આવી જાય. ઓકે, આ શ્રેણી વાળું નીટ અને એમ્સમાં પૂછાઈ ગયેલું છે. પછી સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં શું થાય? ડાયરેક્ટ સરવાળો. શું થાય? બળ ચલાંકનો ડાયરેક્ટ સરવાળો થશે. સરખે સરખા હોય તો n k થઈ જાય. ચાલો, શ્રેણી સમાંતર જોડાણ થઈ ગયું. પછી બે શોર્ટકટ આપણે તાર્યા હતા. શોર્ટકટ તમારે ખાસ યાદ રાખવાના છે. શું છે? k1 k2 અલગ અલગ બળ ચલાંક ધરાવતી સ્પ્રિંગને m દળ સાથે લગાવીને દોલનો કરાવીએ તો t1 અને t2 આવર્તકાળ મળે. એટલે શું થયું? પેલા k1 આરે જોડ્યું દોલનો કરાવ્યા t1 આવર્તકાળ મળ્યો. k2 આરે જોડી દોલનો કરાવ્યા t2 આવર્તકાળ મળ્યો. હવે બેને શ્રેણીમાં જોડી શું કરી? બંનેને શ્રેણીમાં જોડી દીધી અને હવે દોલનો કરાવ્યા તો હવે આવર્તકાળ કેટલો મળે? t² બરાબર t1² પ્લસ t2². આ સૂત્ર આપણે નીચે તાર્યું હતું. અને સમાંતરમાં જોડી હોય ત્યારે કેટલો આવર્તકાળ મળે? શું થાય? t બરાબર t1 t2 છેદમાં √t1² પ્લસ t2². ઓકે, આ સૂત્ર પણ આપણે નીચે તારવેલું હતું. કેના ઉપરથી? k ઉપરથી તાર્યું હતું ને કે શ્રેણીમાં જોડેલું હોય તો k બરાબર શું થાય? 1/k બરાબર 1/k1 પ્લસ 1/k2 અને સમાંતરમાં જોડેલી હોય તો k બરાબર k1 પ્લસ k2. તો એના ઉપરથી આપણે સૂત્ર તાર્યું હતું. તો જો સમાંતર વાળું જે સૂત્ર છે તે આપણે નીટમાં પૂછાઈ ગયેલું છે. આ સૂત્ર છે ને આ રીતનું પૂછાણ હતું. તો t⁻2 બરાબર t1 - 2 પ્લસ t2 આ સ્વરૂપમાં ઓપ્શનમાં જવાબ તમને આપેલો હતો. ઓકે,
તો એ તમારે ખાસ શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે બંને વસ્તુ. ચાલો એની પછી જોઈએ અલગ અલગ તમને પાત્ર કે અલગ અલગ સરળ આવર્ત ગતિના ઉદાહરણ છે. એમાં તમારે ડાયરેક્ટ આવર્તકાળનું સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું એમ. પહેલું છે યુટ્યુબમાં પ્રવાહી ભરેલું હોય. આપણને ખબર છે અહીંથી પ્રવાહીને દબાવીએ મૂકી દે તો શું થાય? એક બાજુ વધે ઘટે થયા કરે. તો એ સરળ આવર્ત ગતિ થશે. તેનું સૂત્ર શું થાય? 2π√h/g. ડાયરેક્ટ યાદ રાખવાનું. શું છે? સાદા લોલકનું આવે ને L/g √. એની જેવું છે h/g. h શું થશે? પ્રવાહીની ઊંચાઈ. બસ આવી ગયું સૂત્ર ડાયરેક્ટ. બીજું નળાકાર આપેલું હોય કે નળાકારનો L લંબાઈ જેટલો ભાગ પ્રવાહીમાં ડૂબેલો હોય તો આવર્તકાળ કેટલો થાય? તો t બરાબર 2π√L/g. ડાયરેક્ટ સેમ ટુ સેમ સૂત્ર. જો આના ઉપરથી નીટમાં પૂછાઈ ગયું હતું. એમાં શું હતું? ક્ષેત્રફળના સ્વરૂપમાં હતું કે આવર્તકાળ કોના સમપ્રમાણમાં હોય તો 1/√a આવો કંઈક જવાબ આવતો હતો. ઓકે, તો એ યાદ રાખવાનું રહેશે. ચાલો એની પછી બાઉલમાં સરળ આવર્ત ગતિ શું છે? અહીંથી એક દડો લીધો હોય, મુક્ત કરીએ, આમ નીચે જાય, ઉપર જાય, આમ ઉપર નીચે આમ ગતિ કર્યા કરે, આવું થાય તો એ સરળ આવર્ત ગતિ થઈ. આપણને ખબર છે હું કેના જેવું થાય? લોલક જેવું જ થાય ને, પણ આમાં દોરી બાંધેલી નથી, બસ એટલો ફરક છે. તો શું આવે? સૂત્ર તો એ જ આવશે 2π√L/g. હવે લંબાઈ ખાસ લોલક તમે ગમે ત્યારે લ્યો, લંબાઈ ક્યાં લેવાની? જે બિંદુ આધાર બિંદુ સાથે બાંધેલો હોય ત્યાંથી જે પદાર્થ બાંધેલો હોય તેના દ્રવ્યમાન કેન્દ્ર સુધી. ક્યાં પદાર્થ બાંધેલો હોય તેના દ્રવ્યમાન કેન્દ્ર સુધી એટલી લંબાઈ તમારે લેવાની રહેશે. તો આમાં કેટલી થઈ? અહીંયા સુધી આવે તો આખું કેપિટલ R અને દડો સ્મોલ r નો છે તો સ્મોલ r નીચેથી બાદ કરવું પડે. તો પરિણામી લંબાઈ કેટલી થાય? કેપિટલ R માઇનસ સ્મોલ r જેટલી થશે. પછી પિસ્ટન વાળું આવ્યું હતું કે પિસ્ટનને દબાવીને મૂકી દો. આપણે સમતાપી પ્રક્રિયા લઈને એનો આવર્તકાળ ગોત્યો હતો. કેટલો આવે? t બરાબર 2π√mh/pa. આ એક વખત IIT માં પૂછાઈ ગયેલું છે, લગભગ 1989 આજુબાજુ કંઈક પૂછાઈ ગયેલું છે. ઓકે, તો આ પણ તમારે ડાયરેક્ટ શોર્ટકટ તરીકે યાદ રાખી લેવાનું રહેશે. પછી રબર, આપણને ખબર છે રબર સાથે એક પદાર્થ બાંધીને ખેંચીને મૂકે તો શું થાય? ઉપર નીચે ગતિ કર્યા કરે. સરળ આવર્ત ગતિ થઈ. સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળ આવે તેના માટે કે તો આ વસ્તુ આપણે સોલિડમાં ભણી ગયા હતા. શું હોય? તારનો બળચલાંક. કેટલો હોય તારનો બળચલાંક? બોલો. તારનો બળચલાંક એ છે ને AY/L. યાદ રાખવાનો તમને કીધો તો. શું હોય? AY/L. બસ એ વસ્તુ અહીંયા મૂકી દો તો તમને એનો આવર્તકાળ મળી જાય. શું આવશે? 2π√ml/ay. આવું થશે. ઓકે, પછી છે ટોર્સનલ. મેં તમને કીધું એમ ડિસ્ક બાંધી હોય, તાર જોડેલો હોય, વળ ચડાવીને મૂકે તો શું થાય? ઘડીક વળ ખુલે, પાછા વળ ચડે, વળ ખુલે, વળ ચડે, એ રીતે. આમાં કઈ આવશે? રોટેશનલ મોશન જેવી ગતિ આવશે. તો રોટેશનલ મોશન હમણાં આપણે ઉપર જોયું ને, શું આવે? t બરાબર 2π√I/c. આવું સૂત્ર થાય. બસ c ને શું કહેવાય? વળચલાંક. વળચલાંકનું સૂત્ર આપણને ખબર છે π(r⁴)/2l જેવું થાય. પછી પૃથ્વીના ટનલમાં પદાર્થ આપણને ખબર છે આ રીતે આમ કરીએ કે આ રીતે, બંનેમાં શું થાય? આવર્તકાળ તો કેવો રહેશે? સેમ જ રહેશે. કેટલો હોય? 2π√R/g. જે આપણે ઉપર આવી ગયું હતું એટલું હતું 84.6 મિનિટ હતું. ઓકે, શું છે અત્યાર લગી આપણે સરળ આવર્ત ગતિ જે ભણતા હતા એમાં શું હતું? આપણે કઈ અવરોધ લેતા નહોતા. એટલે શું છે, એક વખત દોલન ચાલુ કર્યું તો અનંત સમય લગી દોલનો કરતો હતું. પણ હકીકતમાં એવું થાય? બોલો, હકીકતમાં એવું પોસિબલ છે? ન થાય ને. કેમ? આપણે ખબર છે એક વખત દોલન શરૂ કરીએ થોડોક સમય જાય એટલે ધીમા પડતા જાય, થોડાક સમય પછી બંધ થઈ જાય છે. મતલબ શું હોય કે એના તરફ કોઈ બીજું બળ લાગતું છે, અવરોધક બળ, કે જેના કારણે ગતિ ધીમી પડતી હશે. તો અત્યાર લગી આપણે જે ભણ્યા હતા એને કેવી ગતિ કહીએ છીએ? આપણે શુદ્ધ આવર્ત ગતિ. કેવી કહીએ? શુદ્ધ આવર્ત ગતિ. એમાં શું લઈએ છીએ આપણે? અવરોધક બળ કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ આપણે કન્સિડર કરતા નથી, એટલે એને આપણે શુદ્ધ આવર્ત ગતિ કહીએ છીએ.
એટલે એની જે આવૃત્તિ મળે એને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક આવૃત્તિ. કેવી કહેવાય? પ્રાકૃતિક આવૃત્તિ. એમાં કંપ વિસ્તાર, આવૃત્તિ, ઉર્જા બધી વસ્તુ કેવી રહે? અચલ રહે. આપણને ખબર છે કંપ વિસ્તાર બદલાય નહીં. કંપ વિસ્તાર ન બદલાય તો ઉર્જા પણ બદલાવાની નથી. પણ આપણે જે રોજિંદા જીવનમાં યુઝ કરીએ એમાં શું હોય? ધીમે ધીમે શું થાય? કંપ વિસ્તાર ઘટતો જાય ને, કે પહેલા 5 સેન્ટીમીટર તો પછી 4, 3, 2 અને છેલ્લે 0 થઈ જાય. તો આ કંઈક આ રીતની આમ ગતિ થતી હશે કે શરૂઆતમાં કંપ વિસ્તાર વધારે હોય, પછી ધીમે ધીમે શું થાય? ઘટતો જાય ને. શું થાય? ધીમે ધીમે ઘટતો જાય. ઘટી ઘટીને પછી છેલ્લે કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. તો એનો મતલબ શું થયો? ઘટે કોના કારણે? કે એના પર શું લાગતું છે? કંઈક અવરોધક બળ, વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય તો જ ઘટવાનું છે. તો અવરોધક બળ લાગે, અથવા તો કઈક પ્રકારનું કઈક ઘર્ષણ બળ લાગતું હોય. ઓકે, પ્રવાહીમાં ગતિ કરતો હોય તો શાંતા બળ લાગતું હોય. આવા જે અવરોધક બળ આવે એના કારણે શું થાય? ગતિ ધીમી પડે. ગતિ ધીમી પડે એટલે મતલબ શું થયો? કંપ વિસ્તાર ઘટે. કંપ વિસ્તાર ઘટે તો ઉર્જા પણ ઘટે. આ પ્રકારની ગતિ હોય એને શું કહીએ છીએ આપણે? અવમંદિત ગતિ. શું કહીએ છીએ? અવમંદિત સરળ આવર્ત ગતિ કહેવામાં આવે છે. મેં તમને પહેલા પણ કીધું હતું, અવરોધક બળ કોઈ પણ આપણે લઈએ છીએ, કેવું હોય અવરોધક બળ? હંમેશા કોના સમપ્રમાણમાં હોય? બોલો, અવરોધક બળ કોના સમપ્રમાણમાં હોય? વેગના સમપ્રમાણમાં હોય. આપણે સેમ ટુ સેમ વસ્તુ ફ્લુઇડ મિકેનિક્સમાં પણ જોયું હતું. ફ્લુઇડમાં શું સૂત્ર આવતું હતું બળનું? બોલો તો. પ્રવાહીમાં અવરોધક બળ શું આવે? 6 પાઈ ઈટા આરવી. એ પણ શું થાય? વેગના સમપ્રમાણમાં થાય ને. શું થાય? વેગના સમપ્રમાણમાં થશે. તો આ પણ શું થશે? આમાં શું કેનો અવરોધ લાગતો હોય? મોટા ભાગે આપણે હવાનો અવરોધ લેતા હોઈએ છીએ. એ પણ શું હોય છે? વેગના સમપ્રમાણમાં જ હોય. તો શું થશે? એફ ચલે છે વી, વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે બી અચળાંક થયો ને. તો બી અચળાંકને શું કહેવાય છે? અવમંદનનો અચળાંક કહેવાય. શું કહેવાય? અવમંદનનો અચળાંક. એમાં આપણે કંપ વિસ્તાર સમય સાથે કેટલો ઘટે એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. શું આવે? x બરાબર x0 e પાવર માઇનસ બીટી બાય 2m. શું યાદ રાખવાનું છે? કંપ વિસ્તાર કેટલો ઘટે? a બરાબર હોય તો a0 લખી શકો, અથવા xm મહત્તમ મેક્સિમમ લખી શકો, e રેઝ ટુ માઇનસ બીટી બાય 2m. આ કંપ વિસ્તારનું સૂત્ર યાદ રાખવાનું રહેશે. કંપ વિસ્તાર યાદ આવે એટલે તમને ઉર્જા ઓટોમેટિક યાદ રહી જાય. u બરાબર હાફ k સ્ક્વેર હોય એનું સૂત્ર તમને ખબર છે. આપણે અવમંદનમાં ઘણી વખત દાખલા જે પૂછાય તો આનો ઉપયોગ આપણે વધારે કરવાનો આવે છે, એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. હવે બળ પ્રેરિત દોલન. હવે આપણે શું કીધું કે અવરોધ લાગ્યો એટલે ગતિ ધીમી પડી, પણ આપણે જેવી ગતિ થતી હતી એવી ને એવી ગતિ કરાવી છે. તો શું લાગે? અવરોધના કારણે જેવું બળ લાગતું હતું એવું બળ આપણે વિરુદ્ધ દિશામાં લગાડીએ તો પહેલા હતી એવી ગતિ થવા મળે કે ન થવા મળે? બોલો, થવા મળે ને. પણ જો દર વખતે અવરોધક બળ સરખું ન લાગતું હોય એટલે શું છે? અલગ અલગ લાગતું હોય એટલે શું થાય? આવર્તક બળ લગાડવું પડશે. તો કેટલું બાહ્ય બળ લગાડવું પડે? F બરાબર ft બરાબર f0 cos ઓમેગા 0t. એટલું બાહ્ય બળ લગાડીએ તો પહેલા જેવી ગતિ થતી હતી એટલે કે શુદ્ધ આવર્ત ગતિ જેવી ગતિ ફરીથી થવા મળે. એટલે શું થાય? કંપ વિસ્તાર બદલાવાનો નથી. શું થાય? જો બાહ્ય આવર્તક બળની અસર તંત્ર દોલનો કરે એને શું કહેવાય? બળ પ્રેરિત દોલનો કહેવાય. બાહ્ય આવર્તક બળના કંપ વિસ્તાર ઘટે છે, ઘટે નહીં એના માટે શું કરીએ? બહારથી બળ લગાડીએ. બહારથી બળ લગાડીએ એટલે કંપ વિસ્તાર પહેલા જેવો થઈ જાય. એટલે પાછો કંપ વિસ્તાર કેવો થઈ જશે? અચળ થઈ જાય. કેવો થઈ જાય? અચળ. કેટલું બળ લગાડવું પડે? f0 cos ઓમેગા t જેટલું તમારે બળ લગાડવું પડશે. એના માટે આપણે x0 નું સૂત્ર કર્યું હતું. શું હતું? x0 બરાબર f0 બાય m છેદમાં અંડર રૂટ ઓફ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર પ્લસ b ઓમેગા બાય m હોલ્સ. આ સૂત્ર એનું છે. એમાં પ્રાકૃતિક આવૃત્તિ શું થાય આપણને ખબર છે? ઓમેગા બરાબર અંડર રૂટ ઓફ k બાય m જેટલું થાય. એમાં મેઇન વસ્તુ છે અનુનાદ. હાલો, અનુનાદ ક્યારે થાય? બોલો. આપણે વધારે વેવ્સમાં વધારે આવે છે. અનુનાદ ક્યારે થાય? બોલો. અનુનાદ આપણી જે તંત્રની આવૃત્તિ હોય, શું હોય? તંત્રની આવૃત્તિ હોય તે એની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય, એટલે કે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય. શું થાય?
ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે શું થશે? અનુનાદ થશે. અનુનાદ એટલે જો અહીંયા ઓમેગા બરાબર ઓમેગા 0 મૂકો તો x કેવો થાય? વધે કે ઘટે? વધે ને, છેદ ઘટે એટલે x વધવાનો છે. મતલબ ઓમેગા બરાબર ઓમેગા 0 કરશો ને છેદ ન્યૂનતમ આવશે. શું આવશે? ન્યૂનતમ આવશે, કેમ કે આખું પદ આ કેન્સલ થઈ જશે. છેદ ન્યૂનતમ આવે એટલે કંપ વિસ્તાર કેવો થાય? મહત્તમ થાય. એનો મતલબ શું થયો? જ્યારે અનુનાદ થાય ત્યારે કંપ વિસ્તાર કેવો થશે? મહત્તમ થશે. જો અહીંયા આપણે દર્શાવેલો છે આલેખ, આ રીતનો આલેખ દર્શાવેલો છે ને, કંપ વિસ્તાર કેવો થાય? મહત્તમ થાય. હાલો, કંપ વિસ્તાર મહત્તમ થયો એટલે શું થાય? અનુનાદ થાય. ઉલટું પણ કહીએ કે ને, ખબર પડી કે નહીં? એટલે શું થાય? તંત્રની બાહ્ય બળની જે આવૃત્તિ હોય તે પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે શું થશે? મહત્તમ કંપ વિસ્તારથી દોલનો કરે, અને એને શું કહીએ આપણે? અનુનાદ કહીએ. શું કહીએ? અનુનાદ. હાલો, અનુનાદ થઈ ગયો. હાલો, પછી x કોના ઉપર આધાર રાખશે? b ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? x એટલે છે 1/b ઉપર આધાર રાખે ને. હાલો, b વધારે હશે તો x નું મૂલ્ય કેવું હશે? વધુ હોય કે ઓછું હોય? બોલો. b વધુ હોય તો x નું મૂલ્ય ઘટે ને. શું થાય? કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ શું થયો? તમને દાખલા તરીકે અલગ અલગ આલેખ આપ્યો હોય અલગ અલગ b માટે, તો જેમાં b નું મૂલ્ય ઓછું હશે એમાં કંપ વિસ્તાર કેવો હશે? વધારે હશે. આના ઉપરથી તમે અહીંયા અલગ અલગ આલેખ આપ્યો એના પરથી ખબર પડી જાય ને કોનામાં b નું મૂલ્ય વધારે હશે, કેમાં b નું મૂલ્ય ઓછું હશે. ઓકે, એ વસ્તુ તમારે જોવાની રહેશે. પછી આપણે નેક્સ્ટ ટોપિક આવે છે સંપાતીકરણ. હાલો, સંપાતીકરણ એટલે શું થાય? બોલો. કોઈ એક સ્થાને બે પદાર્થો ભેગા થતા હોય. શું થાય? બે સરળ આવત ગતિ ભેગી કરવાની. શું કરવાની? બે વસ્તુ, બે ત્રણ વસ્તુ એટલે શું થાય? વસ્તુ ભેગી કરવાની. શું થાય મતલબમાં? કે બે સરળ આવત ગતિ ભેગી કરો કે ત્રણ કરો કે ચાર કરો. મોટા ભાગે આપણે તો બે જ ભણવાની આવે છે. એટલે શું લેવાનું? બે સરળ આવત ગતિ કોઈ એક જગ્યાએ ભેગી થઈ જાય તો શું થાય? સંપાતીકરણ થાય ને. શું થાય? મોટા ભાગે આપણે વેવ્સમાં વધારે આવે. વેવ્સમાં હોય ને કે આ રીતનું પહેલું તરંગ હોય, પછી આ બાજુથી કંઈક બીજું તરંગ આવતું હોય, આ રીતનું કાં તો ઉપર તરફનું આવતું હોય, તો ભેગું થાય ત્યારે શું થાય? કંપ વિસ્તાર વધુ ઘટતું જાય. શું થાય? કંપ વિસ્તાર વધે અથવા ઘટે, ભેગા થાય ત્યાં. તો એને શું કહીએ છીએ આપણે? સંપાતીકરણ. એટલે નોર્મલમાં શું લખીએ? y બરાબર y1 પ્લસ y2. હવે આપણે સંપાતીકરણ જે કરીએ છીએ એને આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ? શું લગાડીને? હું પરિણામી સદિશ. સદિશ તરીકે સોલ્વ કરીએ. શું કરીએ? વેક્ટર તરીકે કરીએ ને. કેના તરીકે કરીએ છીએ? વેક્ટર તરીકે લઈએ. શું લઈએ? વેક્ટર તરીકે. કે બે તમને તરંગો આપેલા હોય a અને b, તેનો પરિણામી કંપ વિસ્તાર કઈ રીતે લખીએ? વેક્ટર તરીકે. વેક્ટર તરીકે શું થાય? બોલો. પરિણામી સદિશનું સૂત્ર શું આવે? થીટા. શું આવશે? √a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos 5. ખાસ cos 5 જે ખૂણો આવે છે એ ખૂણો શું હોય? બોલો. એમાં જે ખૂણો હોય એ મહત્વની વસ્તુ છે. ખૂણો શું હોય? a અને b વચ્ચેનો કળા તફાવત. શું આવશે? a અને b એટલે બંને સરળ આવત ગતિ અથવા તો તરંગ આપેલા હોય તો બંને તરંગ વચ્ચેનો કળા તફાવત લેવાનો રહેશે. ઓકે, એના ઉપરથી આપણે બે ત્રણ વસ્તુ તમને કીધી હતી. આ બે ત્રણ તમને ઉદાહરણ આપ્યા હતા જે નીટમાં બધા ઉદાહરણ ખાસ પૂછાઈ ગયેલા છે એક બે વખત. કે તો ખાસ યાદ રાખવાના રહેશે. શું હોય? જો ખાસ મેં અહીંયા તમને લખી દીધું છે. શું છે? અસમાન કંપ વિસ્તાર હોય. શું હોય? અસમાન કંપ વિસ્તાર વાળી બે સરળ આવત ગતિ અને તેમની વચ્ચેનો કળા તફાવત π/2 અને સમાન આવૃત્તિ હોય તો આકાર કેવો બનશે? ઉપવલય બને. કેવો બને? ઉપવલય આકારનો બનશે. હવે એની વસ્તુ તમે કંપ વિસ્તારને સમાન કરી દો. શું કરો? કંપ વિસ્તારને સમાન કરી દો એટલે a બરાબર b કરી નાખો તો શું થાય? ઉપવલયમાં તમને બંને ત્રિજ્યા સરખી કરી નાખો તો કેવો આકાર બની જાય? વર્તુળ થઈ જાય. કેવો થઈ જાય છે? વર્તુળ થઈ જાય. તો આ વસ્તુ ડાયરેક્ટ તમારે યાદ રાખવાની રહેશે. યાદ રાખશો તો તમારે આટલી મોટી ગણતરી કરવાની કઈ જરૂર પડશે નહીં. ઓકે, હાલો બીજી વસ્તુ, અસમાન કંપ વિસ્તાર કળા તફાવત હવે કેટલો લીધો છે આપણે? પાઈ નો લીધો છે. કેટલો લીધો છે? પાઈ નો. તો અસમાન કંપ વિસ્તાર હોય ને કળા તફાવત પાઈ હોય તો શું મળશે? કેવો આકાર મળે? સુરેખ રેખા જેવો. જો નીટમાં બધું પૂછાઈ ગયેલું છે એટલે ખાસ યાદ રાખવાનું રહેશે. કઈ રીતે થાય મેં તમને અહીંયા સોલ્વ કરીને બતાવેલું છે.
ઓકે, તો અહીંયા લગી આપણી થિયરી હતી. જો અહીંયા જ છે, જો 1990 માં દેખાણો શું છે? ડાયરેક્ટ કળા તફાવત પાય ને અસમાન કંપ વિસ્તાર. તો શું આવે? ડાયરેક્ટ આલેખ, સુરેખ આલેખ મળે. ઓકે, ચાલો હવે આપણે એમ્સ ના દાખલા સોલ્વ કરીએ. ચાલો એમ્સ માં દાખલા નંબર 1 થી દાખલા નંબર 5. ચાલો તો દાખલા નંબર 6 થી દાખલા નંબર 10 સુધી. આમ બધા છેલ્લા જ દાખલા છે. ડાયરેક્ટ બેઠે બેઠા આપણે જે મેં તમને કીધું એટલા સૂત્ર યાદ રાખશો તો તમને મોટા ભાગના દાખલા એમાંથી ગણાય છે. અને ઘણા ખરા તો આપણે નીટમાં આવી ગયેલા, એને રિપીટ થાય છે. ચાલો 10 થી 20 સુધી. હાલો 21 થી 30. દાખલા નંબર 24. હાલો દાખલા નંબર 24 જો શું કીધું છે દાખલા નંબર 24 માં આપણને કે ટી આવર્તકાળ ધરાવતા એક કણ સરળ આવર્ત ગતિ કરે છે, જેનું સ્થાન તમને આપેલું છે xm cos omega t plus phi. તમને સૂત્ર આપેલું છે t is equal to 0 સમયે માઇનસ xm આગળ છે. એટલે શું થયું? આ રીતનું થાય ને, આપણે આ રીતનો આલેખ દોરે ને, આમ 0 સમયે ક્યાં છે? અહીંયા છે. t is equal to 0 સમય અહીંયા થાય ને, માઇનસ xm. આવું તો છે પ્લસ xm. આ 0 થાય તો કયા સમયે પ્લસ xm પછી હશે? ચાલો અહીંયાથી અહીંયા એટલો જવા માટે કેટલો સમય લાગે? આ સમય કેટલો હોય? બોલો એટલો સમય. હાલો અહીંયાથી આખું લૂપ પૂરું કરે તો કેટલો સમય લાગે? બોલો એક લૂપનો કેટલો સમય હોય? આવર્તકાળ જેટલો હોય ને, જઈને પાછો આવે તો અડધું થયું. તો અડધામાં કેટલો સમય હોય? 0.5 t. અડધો થાય ને, આવર્તકાળ કરતા અડધો. ડાયરેક્ટ ખબર પડે? ખબર પડી? ચાલો આગળ દાખલા નંબર 30 સુધી. નહીં, ચાલો 31 થી 40 સુધી, 43 સુધી. નહીં, 43મો. ચાલો દાખલા નંબર 43 જો શું કીધું છે દાખલા નંબર 43 માં કે mx સ્ક્વેર માઇનસ bx પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. અવમંદિત દોલનોમાં ઉર્જા મહત્તમ ઉર્જાથી અડધી ઉર્જા કેટલા સમયે થશે? ઓકે, તમને આ વખતે સમીકરણ આપ્યું છે. શું આપ્યું છે? સમીકરણ. પણ કેનું આપ્યું છે? અવમંદિત દોલનોનું આપેલું છે. હાલો અવમંદિત દોલનો માટે કંપ વિસ્તાર ઘટે એનું સૂત્ર શું આવે? બોલો, હમણાં આપણે ભણી ગયા. કંપ વિસ્તારનું સૂત્ર કેટલું આવે? બોલો, a બરાબર a0 e raised to minus bt by 2m. હમણાં જોયું હતું. હવે શું કીધું છે? ઉર્જા મહત્તમ ઉર્જાથી અડધી થાય. હાલો મહત્તમ ઉર્જાનું સૂત્ર બોલો. E બરાબર મેક્સિમમ, E બરાબર હાફ k સ્ક્વેર. હાલો ઉર્જા કેટલી કરવાની છે? E ની E by 2 કરવાની છે. તો એ કેટલો થાય? અડધી ઉર્જા હોય તો એ કેટલો થાય? a by √2 થાય કે ન થાય? ખબર પડી? મહત્તમ ઉર્જાથી અડધી ઉર્જા હોય તો સ્થાન કેટલું હશે? a by √2 જેટલું હશે. તો બસ હાલો અહીં મૂકી દો a by √2. આવું છે a by √2 મહત્તમ માટે આપણે, એટલે a0 લીધો છે તો a0 લખીએ, a0 by √2. અહીં a0 e raised to minus bt by 2m. a0 a0 કેન્સલ. તો e raised to minus bt by 2m બરાબર 1/√2. હાલો બંનેને વ્યસ્ત કરી નાખો તો ઉપર પ્લસ થઈ જાય ને. શું થઈ જાય? e raised to bt by 2m બરાબર √2. હાલો આપણે શું ગોતવાનું છે? સમય. હાલો સમય ગોતો તો શું કરવું પડે? હવે બંને બાજુ ln લેવું પડે ને. શું લેવું પડે? ln. તો √2 ને શું લખાય? 2 ની 1/2 ઘાત લખાય. હાલો ln લ્યો તો અહીંયા શું આવશે? bt by 2m બરાબર ln 2 raised to 1/2. હાલો ln માં ઘાત હોય શું થાય? આગળ આવી જાય ને. શું થાય? log માં ઘાત આગળ, એટલે આને લખાશે 1/2 ln 2. હવે t ગોતવાનું છે. હાલો t ને કરતા બનાવી નાખો. t બરાબર આ 2 2 અહીંથી આમાં આપણે કેન્સલ કરી નાખીએ તો આવશે m by b ln 2.
જો ઓપ્શન નંબર ડી